માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય દામા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લામાં ધોરણ 10 અને 12 મળીને કુલ 64,611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોય ત્યારે દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। નમસ્કાર મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024 એમાં 11 તારીખથી લઈને 26 તારીખ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે। ત્યારે દાહોદ જિલ્લાની વાત કરું તો દાહોદ જિલ્લામાં આ વખતે 3 ઝોન દ્વારા પરીક્ષાનું આયોજન થયું છે। દાહોદ, લીમખેડા અને એક ઝાલોદ નવો ઝોન બન્યો છે। એસએસસીની આ પરીક્ષાની અંદર કુલ આપણી પાસે 35 જેટલા કેન્દ્રો છે, એમાં 139 જેટલા બિલ્ડિંગ, એની અંદર 41,551 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। એસએસસીની વાત કરીએ તો સાયન્સ પ્રવાહની અંદર 3 કેન્દ્રો છે, એમાં 11 બિલ્ડિંગની અંદર 2180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એ ઉપરાંત સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એમાં પણ 19 જેટલા કેન્દ્રો છે અને એમાં 63 બિલ્ડિંગની અંદર 20,880 જેટલા પરીક્ષાર્થીઓ દાહોદ જિલ્લામાં પરીક્ષા આપવાના છે। ત્યારે સમગ્ર દાહોદમાં કુલ મળીને આ જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે એના માટે જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા મિટિંગનું આયોજન થઈ ગયેલું છે, બેઠક થઈ ગયેલી છે। એમાં માનનીય કલેક્ટર શ્રી દ્વારા જે કંઈ જાહેરનામાઓ જે છે કે 144ની ધારા, જેના કારણે પરીક્ષા સ્થળ જે છે એના પરિસરમાં કોઈ વધારે પ્રમાણમાં પબ્લિક એકઠી ન થાય એ જાહેર થઈ ગયું છે। એ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો છે જ્યાં પરીક્ષા ચાલવાની છે ત્યાં લાઉડ સ્પીકરો પર 11થી 26 તારીખ દરમિયાન પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે। એ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રો છે એની પરિસરમાં ઝેરોક્સ મશીનો જે છે એને પણ બંધ કરવાના થાય છે। એટલે માનનીય કલેક્ટર શ્રીની સૂચના અને એમના જાહેરનામાનું જાહેર જનતા અમલવારી કરે એ એક તબક્કે હું અહીંથી અપીલ કરું છું। આ ઉપરાંત જિલ્લાના પોલીસ વડા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તનું આયોજન થઈ ગયેલું છે। પરીક્ષા દરમિયાન લાઇટ ન ખોરવાય, વીજ પુરવઠો ન ખોરવાય એના માટે MGVCLના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે। તમામ અધિકારીઓને એમના માટે વાકેફ કરી દીધા છે કે ચાલુ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો સતત અવિરત રહે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવાના છે ત્યાં તણાવ મુક્ત વાતાવરણમાં ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા આપે। અમારી CDHO સાહેબ સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને ફર્સ્ટ એડ કિટ સાથે એમની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેવાની છે। આ ઉપરાંત દાહોદની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા માટે બસની સુવિધા સારી રીતે મળી રહે એના માટે ડેપો મેનેજર શ્રી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે અને એનું આયોજન પણ થઈ ગયું છે। તમામ જે કેન્દ્રો જે છે સમયસર વિદ્યાર્થીઓ પહોંચી રહે એના માટે વિશેષ પ્રકારની વાહન વ્યવસ્થા, બસો દોડાવવામાં આવશે। એટલે વાલીઓને આ તબક્કે અપીલ કરીએ છીએ કે આપણે બાળકો સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચે અને આ પરીક્ષાઓ ખૂબ સારી રીતે સંપન્ન થાય એના માટે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હું તમામ નગરજનો અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે આપણે ખૂબ સરસ રીતે આ એક પર્વ છે, પર્વ તરીકે આ પરીક્ષાને લઈએ અને આ આવનારી આ SSC અને HSC પરીક્ષા એનું પરિણામ દાહોદ જિલ્લાનું ઉત્તરોત્તર વધે એના માટેના આપણા પ્રયાસો કરીએ। પરીક્ષાઓ સુચારુ અને સંપન્ન થાય સારી રીતે એના માટે આ તબક્કે તમામ જે લાગતા વળગતાઓને અપીલ કરું છું કે વિદ્યાર્થીઓ એક તબક્કે તમને લાગે કે આ પરીક્ષાર્થી છે, પરીક્ષા સ્થળે જતાં એને મોડું થઈ રહ્યું છે તો આપના લેવલે પણ એમને મદદ કરીને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડશો। આમ જોવા જઈએ તો આ દાહોદ જિલ્લો એની ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રકારની છે। તો
આ તબક્કે હું જે આચાર્યશ્રીઓ છે, વિદ્યાર્થીઓ છે, આ પરીક્ષા સાથે સંકળાયેલા સ્થળ સંચાલકશ્રીઓ છે, એમના ટ્રસ્ટી તમામને અપીલ કરું છું કે આવનારી આ પરીક્ષામાં આપ સૌ આપણે સાથે મળી અને એક સારી પરીક્ષા સંપન્ન કરાવીએ એવી લાગણી અને માગણી વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.